તો કાશ્મીરમાં સતત થઈ રહેલી હિમવર્ષાને પગલે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે। આજે ડીસામાં ધુમ્મસવાળું વાતાવરણ રહેતા કહી ખુશી તો કહી ગમનો માહોલ સર્જાયો। શહેરી વિસ્તારના લોકોએ ધુમ્મસવાળા વાતાવરણનો લુફ્ત માણ્યો હતો। તો બીજી તરફ ધુમ્મસને લીધે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં રવિ પાકને લઈને ચિંતા વધી ગઈ છે। બનાસકાંઠા જિલ્લામાં આજે વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો હતો। આજે વહેલી સવારના સમયે ડીસા શહેરના વાદળછાયા વાતાવરણની સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટી પણ ઘટી હતી। અચાનકથી બદલાયેલા હવામાનને પગલે શહેરી વિસ્તારના લોકોએ વાતાવરણની મજા માણી હતી। લોકોએ હિલ સ્ટેશન પર ગયા હોય તેવો અનુભવ કર્યો હતો। તો સવારના સમયે ધુમ્મસના લીધે વાદળો પસાર થતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાતાવરણ એકદમ આહલાદક બની ગયું હતું। કાશ્મીરમાં થઈ રહેલી હિમવર્ષાની અસર અત્યારે ગુજરાત પર જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે રાજસ્થાનની સરહદને અડીને આવેલા ડીસા શહેરની, તો ડીસાના શહેરી વિસ્તારમાં પણ આજે વહેલી સવારથી ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું। ધુમ્મસને પગલે શહેરી વિસ્તારના લોકોએ આજે હિલ સ્ટેશનનો આનંદ માણતા નજરે પડ્યા હતા। આપણી સાથે એવા જ લોકો જોડાયા છે કે આ ધુમ્મસને લઈ તેમનું શું કહેવાનું થાય છે। કે આજે જે વહેલી સવારથી ડીસા શહેરમાં જે ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે તેને લઈ તમારું શું પ્રતિક્રિયા છે? આજે સવારેથી ડીસાની અંદર એવું હવામાન લાગે જાણે માઉન્ટ આબુમાં ફરવા આવે એવું લાગે છે મને। જે આજના જે ધુમ્મસવાળા વાતાવરણ છે તેને લઈ તમારું શું માનવું છે? આજે સવારથી જ ડીસામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જાણે આપણે કુલુ મનાલીમાં જેવું વાતાવરણ જો હોય છે તેવું જ ડીસાની અંદર હિલ સ્ટેશન જેવું મહેસૂસ થઈ રહ્યું છે અને અમે લોકો એનો આનંદ બી માણી રહ્યા છીએ। શું કહેશો તમે? આવું વાતાવરણ થયું છે તો તમને આજે અનુભવ કેવો થઈ રહ્યો છે? અલગ ઠંડીનો મિજાજ છે અને ખાસ કરીને તમે એને કેવા પ્રકારે આનંદ આનો માણી રહ્યા છો? આજે એમ જોવા જઈએ તો ઠંડીનું પ્રમાણ ઓછું છે પણ ધુમ્મસ વધારે છે। જાણે કુલુ મનાલીમાં બરફ હિમવર્ષા થઈ રહ્યો હોય એવો ડીસામાં બી અહેસાસ થઈ રહ્યો છે। જે હતા ડીસાના શહેરીજનો કે જેઓનું કહેવાનું થાય છે કે આજે જે ડીસામાં વાતાવરણ જોવા મળી રહ્યું છે તે વાતાવરણ હિલ સ્ટેશન જેવા કે કુલુ મનાલી માઉન્ટ આબુનો અહેસાસ કરાવી રહ્યું છે અને ઘર આંગણે જ હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે। એ વાત ચોક્કસ જણાવીએ કે ઠંડીનું પ્રમાણ ઓછું છે જેના કારણે નગરજનોએ રાહત અનુભવી છે। એક તરફ શહેરીજનો ધુમ્મસવાળા વાતાવરણની મજા માણી રહ્યા હતા તો બીજી તરફ આ વાતાવરણથી ધરતીપુત્રો ચિંતામાં જોવા મળ્યા હતા। તો બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ રવિ સિઝનમાં મોંઘા ભાવે બિયારણ ખરીદીને બટાટાનું વાવેતર કર્યું છે। ત્યારે ધુમ્મસવાળા વાતાવરણને પગલે ઝાકળ પડવાથી બટાકામાં સુકારો જેવા રોગોની દહેશત ઊભી થઈ છે અને ખેડૂતોમાં આ વાતાવરણને લઈ ચિંતા પ્રસરી જવા પામી છે। ટૂંકમાં કહી શકાય કે ડીસામાં બદલાયેલા વાતાવરણથી કહી ખુશી તો કહી ગમ જેવો માહોલ સર્જાઈ ગયો છે। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી છવાયેલા ધુમ્મસને કારણે શહેરી વિસ્તારના લોકો તો હિલ સ્ટેશનનો આનંદ માણી રહ્યા છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ખેડૂતો આ ધુમ્મસને લઈ પરેશાન જોવા મળી રહ્યા છે। અત્યારે આપણી સાથે એવા જ ખેડૂતો જોડાયા છે કે જેઓ આ ધુમ્મસને લઈ ચિંતા અનુભવી રહ્યા છે। જી, શું નામ છે આપણું? સોલંકી ગણપત। અત્યારે જે વાતાવરણ બદલાયું છે, ધુમ્મસવાળું વાતાવરણ થયું છે, તેને લઈ તમારું શું કહેવાનું થયું? અમને ડર લાગી રહી છે ધુમ્મસના વાતાવરણ કારણે કે થોડા ઘણી ચરબી આવી શકે છે અને એમને થોડા ઘણા બરફ ક્યારે મતલબ કે કોકડા આવવાની અસર રહી રહી છે અને એના કારણે અમને થોડીક ડર લાગી રહી છે કે તેના કારણે વાતાવરણ સુધરે તો અમને થોડુંક અનુભવી રહ્યા એના કારણે। જી, શું નામ છે આપણું? ગણપત પરથેજી। પરથેજી, અત્યારે વાત કરીએ તો તમે તમારા ખેતરની અંદર શું વાવેતર કર્યું? સાહેબ બટાકાનું વાવેતર છે તારી ધુમ્મસના કારણે આ બટાટાના વાવેતરના કારણે બટાકાનો બગાડ ચાલુ થઈ જશે અને એને લીધે દવાના છંટકાવ ચાલુ કરવા પડશે। અમને તો કે એપ્લાય કરું કે પૈસાને પેલું થાય એટલે એને લીધે કે દવાનું છોટવાનું આલવું જ પડશે। જે આપણી સાથે અન્ય એક ખેડૂત પણ જોડાયા છે જે પ્રગતિશીલ ખેડૂત તરીકે જાણીતા છે, કન્વરજી વાધણિયા। કન્વરજી વાધણિયાને પણ મળી અને વાત કરીએ કે આ ધુમ્મસના કારણે ખેડૂતો કેવા પ્રકારની ચિંતા અનુભવી રહ્યા છે અને આ ધુમ્મસના કારણે જે ચિંતા છે તેનો નિકાલ કઈ રીતે કરી શકાય તે આપણને પ્રગતિશીલ ખેડૂત કન્વરજી પાસેથી જાણીએ। કન્વરજી, આપ એક પ્રગતિશીલ ખેડૂત છો અને અત્યારે જે વાતાવરણ બનાસકાંઠા જિલ્લામાં બદલાયું છે તેના કારણે ખેડૂતો કેવા પ્રકારની ચિંતા અનુભવી રહ્યા છે અને ખેડૂતોને તમે શું કહેવા માગી રહ્યા છો? આજના તારીખમાં જે વાતાવરણ બદલાણું છે એનાથી ખેડૂતો ખૂબ જ ચિંતિત છે। આ વખતે બટાકાનું બિયારણ ખૂબ મોંઘું હતું અને ખાતરના ખર્ચ પણ વધારે હતા, તો આ બધું મોંઘું ખર્ચ કરી અને બટાકાની ખેતી કરેલી છે અને આ વખતે જે આ વાતાવરણ બદલાય એટલે ખેડૂતોના જીવ તાળવે ચોંટી જાય છે। એમ ખરેખર ખૂબ દુઃખ થાય છે એમને કે કદાચ અમારા પાકને નુકસાન થશે। તો આજે ખરેખર એ વાતાવરણથી ખેડૂતો ખૂબ ચિંતિત છે। ખાસ આજે જે ધુમ્મસ છે, આ ધુમ્મસના કારણે ખેતરો અને ખેતરમાં ઉભેલા પાક ઉપર કેવા પ્રકારની અસર જોવા મળી રહી? ખાસ જે આ ધુમ્મસ જો વાતાવરણ થાય એના કારણે બટાકામાં ચરમી નામનો રોગ ભયંકર આવી શકે છે, જે લેટ બ્લાય તરીકે ઓળખાય છે, એ ખૂબ જ આવે અને ઝડપી બટાકાનો છોડનો એકદમ બળીને ખાક થઈ જાય છે। તો એનાથી બચવા માટે ખેડૂતો અને તમે તમારા દ્વારા શું પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે?
એનાથી બચવા માટે ખેડૂતને પ્રાથમિક સારવારમાં તો ખરેખર જો દિવસનું લાઇટ હોય તો પહેલાં એને ફુવારા ચલાવી અને એ ઝાકળને ધોઈ નાખવાની. એના પછી બટાકાની અંદર કાર્બનજેબ મેન્કોજેબ કે ગમે તે પ્રકારની ફંગીસાઇડ દવા વાપરી તો જેનાથી આપણે પાછળના સુકાતાથી બચી શકાય છે. જે હતા કન્વરજી વાધણિયા, એક પ્રગતિશીલ ખેડૂત તરીકે જાણીતા છે બનાસકાંઠા જિલ્લામાં. તેમનું કહેવાનું થાય છે કે આ વાતાવરણના કારણે ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અને સાથે સાથે તેમને આ વાતાવરણથી બચવાના ઉપાયો પણ જણાવ્યા. જેમ કે તેમણે જણાવ્યું કે જેમને દિવસની લાઇટ હોય તેઓએ ફુવારા ચાલુ કરી પાક ઉપર પડેલા ઝાકળને સાફ કરી દેવા જોઈએ અને ફંગલ્સ દવાઓનો ઉપયોગ કરી આ વાતાવરણથી પાકને બચાવી શકાય તેમ છે. પરંતુ અત્યારે તો આ વાતાવરણે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે. હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા.